જુઓ, સાયન્ટિસ્ટો ક્યાં પહોંચ્યા છે, કયા ગ્રહ પર, કોને એ ચંદ્ર કહી રહ્યા છે, એ આપણે નથી જાણતા. એટલે હકીકત શું હશે, ખરેખર એ ચંદ્ર જ હશે કે બીજો ગ્રહ હશે, એક વિચારવાનો વિષય છે. પણ એમાં આપણે વિચાર કરીને શું કરી શકશું, કારણ કે આપણને તો ખબર નથી. તો આપણે તો જે કેવળ જ્ઞાની એ કેવળ જ્ઞાનમાં જોયું અને આપણને કીધું છે એ આપણે માનવાનું. કારણ કે હજારો વસ્તુ જે આપણને કેવળ જ્ઞાની કહીને ગયા છે એ આજ સુધી એમાંથી એક પણ રોંગ નથી થઈ, રોંગ સાબિત નથી થઈ. તો આપણે એમના પર 100% વિશ્વાસ રાખી શકીએ, સાયન્સ ઉપર ના રાખી શકીએ. તમે કેવળ જ્ઞાનીના વચનોને વિરાટ કાય માનવ માનો, તો એની સામે સાયન્સ એક બચ્ચું છે. સાયન્સ આજે જે સાબિત કરશે અને કાલે કહેશે કે ના અમે આમાં રોંગ હતા, આમનું આમ નથી પણ આમ છે. જ્યારે ભગવાને 2500 વર્ષ પહેલા પણ જે કીધું છે એમાંનું એક પણ સેન્ટેન્સ આજ સુધી ફર્યું નથી. જે કીધું છે તે જ છે. 18 પાપ કીધા તો દુનિયામાં 18 જ પાપ છે. તમે 19મો નહીં શોધી શકો. બધા જ પાપનો સમાવેશ આ 18માં થઈ જશે. ભગવાને કીધું વનસ્પતિમાં જીવ છે, એક ઇન્દ્રિય છે, તો આજ સુધી એ સત્ય જ છે. ભગવાને 2500 વર્ષ પહેલા કીધું કે પાણીમાં જીવ છે, તો આજ સુધી જીવ છે એમ જ છે, વાક્ય ફર્યું નથી. અને સાયન્સને પાણીમાં જીવ છે એ સાબિત કરતા, વનસ્પતિમાં જીવ છે એ સાબિત કરતા વર્ષો લાગી ગયા. જગદીશચંદ્ર બોઝના સંશોધન થાય ત્યાં સુધી રાહ જોવી પડી. અને એમણે જે સાબિત કર્યું છે એ પોતે જ કાલે એમ કહેશે કે ના અમે ગલત હતા. એવું ઘણી વાર બન્યું છે અને બને છે અને બનશે. એટલે જે બાબત આપણે તો અંદર ઊંડા જઈ નથી શકતા કે આપણે પોતે જવાના છીએ ચંદ્ર પર ને આપણે સંશોધન કરવાના છીએ અને આપણે કઈ સાબિત કરવાના છીએ કે આ લોકો ગયા એ ખરેખર ચંદ્ર નથી, આ બીજું કંઈક છે, બીજો કોઈ ગ્રહ છે. એવું તો આપણે કરી નથી શકવાના. તો પછી જેમાં આપણી ચાંચ ડૂબતી નથી એને છોડી અને કેવળી ભગવાન પર પૂરો વિશ્વાસ રાખો. 100% ભગવાનને જે કીધું છે એ સાચું છે. બરાબર ને? અને ભગવાન પછી 1000-1500 વર્ષ, 1000 વર્ષ પછી જે ધર્મ, આત્મધર્મ બિલકુલ ચાલ્યો ગયો. અને વચ્ચેના ગાળાના, એના પછીના ગાળાના જે આવ્યા અને એમણે આ ધર્મને થોડો ઘણો પણ ટકાવી રાખવા માટે જે કાંઈ કીધું, જે કાંઈ પ્રચાર કર્યો, એમાં કદાચ 5-10% આમ તેમ હોઈ શકે. એમણે જે કર્યું શુભ આશયથી જ કર્યું છે. પણ કેવળ જ્ઞાની એ કેવળ જ્ઞાની. એટલે કેવળ જ્ઞાનીના વચનમાં તો કોઈ ફરક હોય જ નહીં. ઓરિજિનલ એમણે જે કીધું હશે તે જ હશે. કદાચ આપણી પાસે કંઈક અભ્રંશ થઈને આવ્યું હોય તો ખબર નથી, પણ એમણે જે કીધું એમાં તો કોઈ રોંગ નથી. એટલો આપણને 100% વિશ્વાસ હોવો જોઈએ. ઓકે? એટલે તમારે આ એ સવાલનો જવાબ હતો કે તમે મને કહો છો કે મેં એમ કહ્યું કે બીજના ચંદ્રના દર્શન આપણે એટલા માટે કરવા જોઈએ કે એટલા ભાગમાં દેરાસરો આવે છે જે બીજના દિવસે ચંદ્ર દેખાય છે. જ્યોતિષીના દેરાસરો છે. તો અને વૈજ્ઞાનિકો કહે છે કે અમે ચંદ્ર ઉપર ગયા, તો આ બેમાં સાચું શું છે? તો જે કેવળ જ્ઞાને કીધું એ સાચું, બસ એટલું જ આપણે અત્યારે
માનીએ આપણે કાયમ માટે એટલું જ માનવાનું છે. બાકી એ લોકોને જવા દો, કરવા દો. આ સાચું છે, આ ખોટું છે, જે એમને કેવું હોય કેવા દો. આપણને કોઈ ફરક નથી પડતો. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567. બીજી એક એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની પુનિતભાઈ, કે ચંદ્ર એ દેવ છે. ચંદ્રના દેવ વિમાનો છે. દેવને, દેવ વિમાનોને તમે તમારી આ આંખેથી જોઈ ના શકો. દેવોનું શરીર વૈક્રિય શરીર હોય. તમારી બાજુમાં અહીંયા પૃથ્વી પર દેવ તમારી બાજુમાં કે તમારી સામે ઊભા હોય તો પણ તમે એને જોઈ ના શકો. તો આ ચંદ્રની ધરતી પર દેવો હોય, દેવ વિમાનો હોય, તો તમે ના એને જોઈ શકો, ના એના ફોટા પાડી શકો. એટલે આ બધી આપણી કલ્પના બહારની વસ્તુ છે, કે આ ખરેખર ચંદ્ર છે, ચંદ્રની ધરતી છે, કે બીજા કોઈ ગ્રહને આપણે ચંદ્ર સમજીને બેઠા છે, કે બીજા કોઈ ગ્રહનું નામ આપણે ચંદ્ર પાડ્યું છે. અને ખરેખર ભગવાન જે ચંદ્રની વાત કરે છે એ ગ્રહ કદાચ અલગ છે, આપણે કાંઈ જાણતા નથી. એટલે બેટર છે કે એમને એમનું કામ કરવા દો. 5-10 વર્ષ પછી એ શું કહે છે સાંભળો. બરાબર ને? ઓકે.